और बगैर परमिशन के तो उसमें लॉ एंड ऑर्डर बिगड़ेगा। मैं कभी ऐसा नहीं करता हूँ, परमिशन होगी। मैं जब भी आऊंगा डंके की चोट में बोल के आऊंगा, किसी के बाप से नहीं डरते। बहुत ऐसे दाऊ नहीं देखे हिंदुस्तान में ना, ऐसे बहुतों को देख चुका बहुत पहले। નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો દર્શક મિત્રો, અત્યારે ગોંડલની અંદર જે રાજકુમાર જાટ નામના વ્યક્તિનું અત્યારે જે રહસ્યમય તરીકે મોત થયું છે, તો આ કેસ મિત્રો અત્યારે ખૂબ જ વધી રહ્યો છે અને આ કેસમાં મિત્રો અમુક મોટા લોકો પણ સામેલ થયા છે। તો અત્યારે મિત્રો શિફુજી શૌર્ય છે તે મિત્રો અત્યારે ગુજરાતમાં આવવા મામલે અને ગુજરાતમાં આવી અને રાજકુમારને મિત્રો ન્યાય અપાવશે કે નહીં અપાવે ને તે ગુજરાત આવવાના છે કે નથી આવવાના આગામીના સમયમાં, તો તેના વિશે મિત્રો અત્યારે શિફુજી શૌર્યએ અત્યારે સૌથી મોટું નિવેદન દીધું છે। તો એના વિશે મિત્રો આપણે આગળ થોડીક વિડીયોમાં ચર્ચા કરીશું, તો વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો। મિત્રો, તમે શિફુજી શૌર્ય વિશે ના જાણતા હોય તો તમને જણાવી દઉં કે મિત્રો શિફુજી શૌર્ય એક આર્મી ટ્રેનર છે અને અન્ય મિત્રો ઘણી બધી ફિલ્મની અંદર પણ તમે શિફુજી શૌર્યને ક્યાંક ને ક્યાંક જોયા છે। તો અત્યારે મિત્રો શિફુજી શૌર્ય રાજકુમારને ન્યાય અપાવવા માટે તે પણ હવે મેદાનમાં મિત્રો ઉતરી ચૂક્યા છે અને તેમનું મિત્રો આગામીના સમયમાં તે ગુજરાતમાં આવવાના છે કે નથી આવવાના, તેના વિશે મિત્રો તેમને એવું નિવેદન આપ્યું કે જો મને પરમિશન આપવામાં આવશે તો આગામીના સમયમાં હું જરૂરથી ગુજરાતમાં આવીશ, કારણ કે હું લો ઓર્ડરનું પાલન કરવા માગું છું ને હું લો ઓર્ડરને તોડવા માંગતો નથી। હવે શિફુજી શૌર્યએ મિત્રો વધુમાં એવું નિવેદન આપ્યું કે આગામીના સમયમાં જો જરૂર પડશે અથવા તો મને એવું લાગશે કે આ કેસ હવે હાથમાંથી નીકળતો જઈ રહ્યો છે અને મને જો પરમિશન આપવામાં આવશે તો હું જરૂરથી ગુજરાતમાં આવીશ અને જો જરૂર પડશે તો અમે રેલીઓ પણ યોજીશું, એવું મિત્રો અત્યારે સૌથી મોટું શિફુજી શૌર્યનું અત્યારે નિવેદન સામે આવ્યું છે। તો હવે મિત્રો તમારું શિફુજી શૌર્યના નિવેદન વિશે શું કહેવું છે, તમે જરૂરથી મિત્રો તમારી જે પણ રાય હોય તમે જરૂરથી નીચે કમેન્ટમાં લખી અને જણાવી શકો છો। તો ગોંડલના મિત્રો વધુ સમાચાર જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મળીએ નવા વિડીયોમાં।